ઉગામ્યું. ભલે શ્રવણ કર્યું છે ભાગવતનું, પણ શ્રીમદ ભાગવતનું જે શ્રવણ કર્યું એનો મહિમા જરા પણ ઓછો નહીં થાય એટલે દીક્ષા નહોતી લીધી એની સજા રૂપે પણ એમણે ત્રિશુલ કર્યું. એનો કઈ વાંક નહોતો. તો પણ મર્યાદા કોની રાખવા માટે? તો કે જેનું મેં શ્રવણ કરાવ્યું છે એ પરમાત્મા એટલો સરળ નથી. હંમેશા ધ્યાન રાખવું. આપણે જો એ બ્રહ્મ એ પરમાત્માની ઉપાસના કરતા હોય તો એને એટલો સાદો સીધો સરળ ન બનાવી દેવો, એટલો સુગમ ન બનાવી દેવો, થોડો અઘરો કરી રાખવો તો કિંમત થાય. ત્રિશુલ ઉગામ્યું. ત્રિશુલ ઉગામ્યું એટલે શુકનું જે બચ્ચું હતું એ તો એકદમ દોડ્યું. હવે જે ગુરુની જે મેં વાત કરી ને, ગુરુની જરૂર અહીંયા પડે. સુખદેવજીએ વિચાર્યું, જે બચ્ચું હતું એને વિચાર્યું કે આ શંકર ભગવાનના ત્રિશુલથી મને બચાવી શકે કોણ? એની જ પાસે શરણ મારે લેવું પડે. અને શરણ એવી વ્યક્તિનું તો મારે ન લેવાય જઈને હજી વાત કરું એટલી વારમાં તો ત્રિશુલ મારું અંદર સોસરવું ઉતરી જવાનું. એટલે ગુરુનું શરણ લેવું પડે એ તો વાત સિદ્ધ થઈ ગઈ. પણ અહીંયા તો ઘણી ઉતાવળ હતી કારણ કે પાછળ મહાદેવનું ત્રિશુલ હતું. એટલે તરત જ જે શ્રી વેદ વ્યાસ ભગવાનના પત્ની હતા, ગુરુ પત્ની, એના ગર્ભમાં પ્રવેશ કરી જાય છે. પોપટનું બચ્ચું પ્રવેશ કરી જાય છે એટલે એનો જીવાત્મા શરીર પોપટ જે મૃત પોપટ જે છે એનું શરીર છોડી દે છે, ત્યાગી દે છે અને જીવાત્મા અંદર એમનો જતો રહે છે અને ત્યાં સ્થિત થઈ જાય છે. હવે આપણે ખ્યાલ આવશે શિવે રુષ્ટે ગુરુસ્ત્રાતા, ગુરુ રુષ્ટે ન કશ્ચન. શિવ જો રુષ્ટ થાય તો ગુરુ તારણહાર છે, એના પછી આગળ કઈ નથી. લબ્ધ્વા કુલગુરુમ સમ્યક ગુરુમેવ સમાશ્રયેત. એટલે આશરો લીધો તો કોનો લીધો? તો કે ગુરુનો આશરો. આ બધું સાંકેતિક છે આપણને સમજવા માટે. હવે ત્યાં સુખદેવજી તો થયું એવું કે ભાગવતનું સ્મરણ એમણે શ્રવણ કરી લીધું હતું એટલે સમાધિમાં જતા રહ્યા. 12 વર્ષ સુધી સમાધિમાં રહ્યા અંદર જ. એ જીવાત્માને શરીર ભાવ આવ્યો જ નહીં. શરીર ભાવ જ ન આવ્યો એટલે શરીર લઈને બહાર જન્મવાની ઈચ્છા જ ન થઈ. હવે કરે શું? અને વ્યાસ ભગવાનને તો આની ખબર જ હતી કે આટલો મોટો આટલો પવિત્ર જીવાત્મા આવો પુત્ર તો કોને મળે? એટલે વ્યાસ ભગવાન અતિ વ્યાકુળ અને આતુર થઈ ગયા કે આટલો સરસ પુત્ર કે શંકર ભગવાનના મોઢે જેણે ભાગવતનું શ્રવણ કર્યું અને સમાધિસ્થ થઈને 12 વર્ષ સુધી ત્યાં રહે છે, તો મારે તો હવે એના દર્શન કરવા છે. જુઓ